ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ અને જય યોગેશ્વર. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે શ્રાવણ વદ 13 અને આજે છે 31 ઓગસ્ટ અને શનિવાર છે. તો ઓગસ્ટ મહિનાની આજે છેલ્લી તારીખ છે. તમારે જે કોઈ કામ પેન્ડિંગ હોય ઓગસ્ટ મહિનાના તમે આજે પૂરા કરી નાખજો. જો કે આ વ્લોગ આવશે ત્યાં તો અડધો પોણો દિવસ તો પૂરો થઈ ગયો હશે. અને હવે જો 7 દિવસ પછી છે સૌ બધાના પ્રિય ગણપતિ બાપા આવી જવાના છે. અને એમાં છોકરાઓના તો ફેવરિટ તો ઢોલકા લેવા માટે એટલા ઉત્સુક છે ને કે વાત ન પૂછો. અને આખો દિવસ ઢોલકા વગાડજો. અમે નાના હતા ને તો અમે અમારા ઘરે છે ને ગણપતિની સ્થાપના કરતા. અમે સંદીપ અને રોહિત ને બીજા આજુબાજુના છોકરા પણ આવતા. અને પછી સવાર સાંજે આરતી કરવી, આરતી લઈને બધાને દેવા જાવીને એવું બધું કરતા. અને ડેકોરેશન પણ બહુ મસ્ત કરતા. અને આખો દિવસ ગણપતિનો પંડાલ હોય બનાવ્યો હોય નાનો હોય ત્યાં જ બેઠા રહેવાનું અને ત્યાં રમવાનું, ખાવાનું અને ઢોલકા આવવાનું એવું જ કરતા. તો તમે પેલા નાના હતા ત્યારે તમે કેવી રીતના સેલિબ્રેટ કરતા ગણેશ ચતુર્થી, તમે છે ને જરૂરથી કોમેન્ટ કરજો. અને આજથી છે ને જૈન પર્યુષણનો પ્રારંભ થાય છે. બહુ આઈડિયા નથી, થોડો ઘણો આઈડિયા છે ને તમને શેર કરું છું. કેમ કે અમે દાદા ભગવાનના સત્સંગમાં જતા ને ત્યાં એટલા પર્યુષણ કરતા હોય. તો એમાં શું હોય કે એમાં એવું હોય કે આપણે આત્માથી પરમાત્માને પ્રાપ્તિ કરીએ કે એમ. તો આપણે આત્મચિંતન કરવાનું હોય, તપ કરવાનું હોય. એમાં આપણે બધા આપણી કઈ કઈ ભૂલો થઈ છે એમાં અંશતમાં શું મોટે ભાગેમાં શું હોય છે કે આપણી મન શુદ્ધિ કરવાની હોય છે કે આપણી આ ભૂલ થાય છે, આપણાથી બીજાને દુઃખ દેવાય છે કે નહીં, એનું પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનને આરાધના કરવાની હોય છે. એવી રીતના પર્યુષણમાં હોય છે. અને આ સમયમાં છે ને બધા જૈન ધર્મના મંદિર હોય છે અને મસ્ત રીતના ડેકોરેશન બધા લાઇટનિંગવાળા મસ્ત કરવામાં આવે છે અને પૂજા અર્ચના અને બધું કરવામાં આવે છે ને એવું હોય છે. ચાલો હવે તમને છે આજનું વેધર બતાવી દો. હમણાં તો કાલથી તો બહુ મસ્ત વેધર આવે છે કારણ કે અઠવાડિયું વરસાદ આવ્યો ને એટલે થોડીક સનલાઇટ આવે તો બહુ મજા આવે છે. ચાલો તમને વેધર મસ્ત એવી સનલાઇટ આવી ગઈ છે આજે, જોકે કાલે હતી જ. અને આને છે ને શું કહેવાય ખબર છે? ઓફિસ ટાઈમ છોડવો કહેવાય. આ છોડનું નામ છે ઓફિસ ટાઈમ. એટલે 9 વાગે તમે ઓફિસે જાઓ ને ત્યારે ફૂલ આવશે આમાં, અને સાંજે તમે આવશો ને ઓફિસથી એટલે કરમાઈ જાય. એકની કોમેન્ટ આવી હતી કે આને ઓફિસ ટાઈમ છોડવો કહેવાય એમ. સવારે ખીલે અને સાંજે કરમાઈ જાય એમ. ના ના, કરમાઈ ગયા છે અત્યારે, ઝીણકા એવા થઈ ગયા છે. ફૂલ નથી અત્યારે, હા ઝીણા ઝીણા થઈ જાય છે. ઘડીક રહીને મારા ખ્યાલથી ખીલશે હવે. આને કહેવાય ઓફિસ ટાઈમ છોડવો. માયાબેન ઓઝાએ કોમેન્ટ કરી હતી. તો છે ને અત્યારે 7:45 થવા આવ્યા છે ને શિરામણ કરવા માટે બેસી ગયા છે. ને જો જમવામાં તો છે કાલે આપણે બતાવી હતી ને રવા મેંદાની પૂરી. તો કોમેન્ટ કરજો ને કોણ કોણ રવા મેંદાની પૂરી બનાવે છે આ 7મા 8મમાં. મમ્મીને ઘરે તમે નહોતી બનાવી, અહીંયા પાછી બનાવેલી છે. અને જો અહીંયા રોટલી છે, ચા દૂધ છે, એટલે મિસ્ટર પણ જમવા માટે બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આવું બધું છે. અને હા, આજનો સુવિચાર આપણે કાલે નવું ચાલુ કરી દઉં, કહેતા તો ભૂલાઈ ગયો પણ કહી દઉં ત્યારે. આપણે કોઈની પણ મદદ કરવા માટે થોડો પણ ભોગ આપીએ ને તો એ 56 ભોગ કરતાં પણ વિશેષ છે એવું કહેવામાં આવે છે. શું કહેવું તમારાના વિશે? પણ આજના સમયમાં એવું જોવા મળે છે કોઈનામાં હું કોઈને સપોર્ટ ન કરે તો કાંઈ નહીં, પણ કોઈ સારું કરતું હોય ને એમાં એને ઈર્ષ્યા થાય કે અરે રાત મારા કરતાં આગળ વધી ગયો. આજના સમયમાં એવું છે. અને એવું એ વસ્તુ બધાએ ફીલ કરી જશે કે નહીં બધા આવું જ કરે છે એમ. બધા દેખાવે વધારે કરે કે મેં આને જો મેં આને મદદ કરી. હા એમ થાય. એમ કે ભૂલથી જો સામેવાળી વ્યક્તિથી થોડું કે આનું માનો મેં કોઈને મદદ કરી તો હું બધા ગામને ફરું મેં આની માની મદદ કરું. એ વ્યક્તિ કદાચ મારું ખરાબ કરે અથવા હું મેં એવું આશા રાખું મેં એને મદદ કરી તો એ મને કંઈક આવું કરે. એમ કે જે ન કર્યું ને તો હું જ એને ઓલું કરવા મળું. આ તો ક્યાં હાવ ઓલો છે એમ. આપણે કેટલું રાખ્યું એને આપણું કાંઈ ન રાખ્યું એમ. તો પણ છે ને કામ આપણે કોઈને હેલ્પ કરી પછી ભૂલી જવાની, નિસ્વાર્થ કરવાનું. હા, તો જો એવું બધું છે. આજનો સુવિચાર આવો કંઈ હતો, તમે સજેસ્ટ કરજો આમાં કંઈક. અને ચાલો આપણે ખાઈ લઈએ. તો 9:30 થઈ ગયા છે અને જરીક એવો તડકો આવ્યો ને, જરીક નહીં એમ તો સારો એવો તડકો આવ્યો છે. ત્યાં અમે છે ને બેડ શીટ છે એને આપણે તડકે મૂકી દીધી છે. આ ગાડલાને આપણે છે ને તડકે મૂકી દીધો છે. અમારે ગમે ત્યાં તડકો એટલે ગમે વસ્તુ અમે કાલ મૂકી જ દેવી તડકે. કાલ અમે છે ને ધાબળા ને એવું બધું તડકે નાખ્યું હતું. આજે આનો વારો છે. અને અહીંયા જો આને કેવું કહેવાય ઓફિસ ટાઈમ. આ છોડ છે ને એનું નામ છે ઓફિસ ટાઈમ. મેં તમને સવારે બતાવ્યું હતું ને તો જો આવા હતા, એ ખીલા નહોતા, આ ટાઈપના હતા. અને અત્યારે જો કેટલા મસ્ત મસ્ત ખીલી ગયા. હવે આપણે સાંજે જોયું કે કરમાઈ જાય છે કે નહીં, કેવી રીતના છે. તો તમે કોમેન્ટ કરો આ છોડ તમને ગમ્યો કે નહીં. અને આમાં છે ને 3 પ્રકારના ફૂલ આવશે. એક તો આ કેસરી જેવા આવશે, ઘાટો ગુલાબી આવશે ને હજી એક રાણી ગુલાબી જેવા ફૂલ આવશે. તો મને આ છોડો બહુ જ ગમ્યો, મસ્ત છે ને મસ્ત ખીલ્યા છે અત્યારે.
તો જો 11:15 થઈ ગયા છે ને આપણે બનાવવાની છે દાળ ઢોકળી. તો એના માટે જો આપણે એક વાટકામાં દાળ પણ લઈ લીધી છે, ટમેટા લઈ લીધા છે ને મરચી લઈ લીધી છે. અને આપણે કુકરમાં નાખીને પછી આપણે એને બાફી નાખશું પહેલાં તો જો આપણે કુકર લઈ લીધું છે ને એમાં આપણે દાળ નાખી દીધી છે અને 1.5 કળશો પાણી પણ નાખી દીધું છે. હવે આપણે એમાં છે ને ટમેટા અને મરચી નાખી દઈએ અને ચાલો હવે કુકર આપણે કરી નાખીએ. તો જો આપણે છે ને દાળ ઢોકળી માટેનું આપણે કુકર મૂકી દીધું છે. હવે છે ને આપણે 10-15 મિનિટ રહેવા દેશું આને, એટલે બફાઈ જશે. અને આ બાજુ આપણે સિંગના દાણા છે ને ગરમ પાણીમાં આપણે નાખી દીધા છે એટલે જલ્દી બફાઈ જાય. તો જો દાળ ઢોકળીની ઢોકળી બનાવવા માટે છે ને આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે, રોટલીનો લોટ લીધો છે. પછી અહીંયા આપણે થોડાક તલ લઈ લીધા છે, ધાણા જીરું છે, ચટણી પાવડર છે અને આ પણ ધાણા જીરું, આખું ધાણા જીરું છે, હળદર અને મીઠું આ વસ્તુ લઈ લીધું છે. ચાલો આપણે પેલા છે ને રોટલીનો લોટ જેવું આપણે ઢોકળી બનાવી નાખીએ. તો જો આપણે બધી વસ્તુ છે ને મિક્સ કરી દીધી છે. ચાલો હવે છે ને લોટ બાંધી નાખીએ આપણે. તો જો આપણે છે ને લોટને મૂળ આપી દીધું છે તેલનું અને મસ્ત કહણી નાખીએ એટલે આપણી ઢોકળીનો લોટ એકદમ રેડી છે. તો જો અહીંયા છે ને આપણું કુકર થઈ ગયું છે. ચાલો આપણે બ્લેન્ડર ફેરવી દઈએ અને આપણો લોટ પણ એકદમ રેડી થયો છે. આપણે એને ઢાંકી દીધો છે એટલે મસ્ત કૂણ આવી જાય. તો જો આપણી દાળ છે ને એકદમ મસ્ત મજાની બફાઈ ગઈ છે. હવે એમાં છે ને થોડું વધારે પાણી નાખી પહેલાં એને બ્લેન્ડ કરી નાખીએ અને પછી એમાં પાણી નાખી દઈએ. ના તો જો દાળને આપણે બ્લેન્ડ કરી નાખી છે. એમાં છે ને થોડું વધારે પાણી નાખી દઈએ આપણે જોતું હોય એટલું પ્રમાણે. અને હવે દાળને આપણે ઉકાળી નાખીએ. દાળને આપણે ઉકાળવા મૂકીને પેલા બધા મસાલા આપણે નાખી દેવી. તો આપણે એમાં નાખશું મીઠું, હળદર પાવડર, ધાણા જીરું, ગોળ અને શીંગદાણા નાખવાના છે. તો ચાલો બધું મિક્સ કરીએ અને પછી આપણે એને ઉકાળી નાખીએ. તો જો આપણે બધી વસ્તુ નાખી દીધી છે. દાળ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે છે ને ઢોકળીનો લોટ બાંધેલો છે ને આપણે એની ઢોકળી બનાવી નાખવી પહેલાં. ચાલો તો જો આપણે દાળ ઉકળવા મૂકી દીધી છે. દાળ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે છે ને ઢોકળી બનાવી નાખવી આપણે. તેના માટે આપણે વણી લેવું ને પછી એને છે ને ચક્કરપારાની જેમ કાપી નાખશું. તો જો આપણે ચક્કરપારા જેવી ઢોકળી મસ્ત એવી બની ગઈ છે. હવે આપણે એને છે ને દાળ પણ ઉકળવા આવી છે તો એમાં નાખી દઈએ ઢોકળીને એટલે હારવાર છે ને ચડી જાય. તો જો આપણી છે ને દાળ મસ્ત ઉકળી ગઈ છે. હવે આપણે છે ને વઘાર કરવાનો છે તો મસ્ત વઘાર પેલા કરી નાખીએ. ચાલો એના માટે આપણે લીમડો લઈ લીધો છે, ધાણા જીરું લઈ લીધું છે, ચટણી લઈ લીધી છે, રાઈ પણ લઈ લીધી છે. ચાલો તેલ આવ્યું કે નહીં ટેસ્ટ કરી લઈએ. તો જો આપણું તેલ આવી ગયું છે એમાં આપણે વઘાર કરી નાખીએ. ચાલો ફટાફટ ધાણા જીરું નાખી દીધું છે. તો જો મસ્ત વઘાર થઈ ગયો છે. તો જો વઘાર થઈ ગયો છે ને ગાર્નિશિંગ માટે આપણે છે ને ધાણા પણ નાખી દીધા છે ને આપણી દાળ ઢોકળી છે જે એકદમ રેડી થઈ ગઈ છે. અને હા આમાં છે ને જેને લીંબુ નાખવું હોય ને પણ લીંબુ પણ નાખીએ કે મસ્ત ખાટી મીઠી બને. તો જો બપોરા કરવા માટે બેસી ગયા છે. દાળ ઢોકળી બનાવી તો દાળ ઢોકળી જ ખાવાની છે. આપણે દાળ ઢોકળીને છે ને ભાત સાથે પણ ખાઈ શકવી અને ઢેબરા કે રોટલી હોય એની સાથે પણ આપણે ખાઈ શકવી. અત્યારે આપણે ખાલી દાળ ઢોકળી જ ખાવાની છે અને સાથે છાશ છે. અને જે મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે અને સંજયભાઈ પણ બેસી ગયા છે. તો ચાલો હવે બધા જમી લઈએ. તો જો હેલો મિત્રો, અત્યારે છે ને સાંજના 7 વાગી ગયા છે ને આપણે અત્યારે છે ને દાબેલી બનાવવાની છે. તો અત્યારે જો બટેકા પણ બફાઈ ગયા છે અને દાળના દાણા પણ કાઢી નાખ્યા છે અને બાલાજીની તૈયાર આપણે ઓલું કે શીંગ દાણા છે ને લઈ લીધા છે. નકર તો કેવું કરું, નકર તો આપણે છે ને લોઢી ઉપર એને રોસ્ટ કરવા પડે, શેકવા પડે, પછી એની ફોતરી કાઢવી પડે, પછી એના ફાડા કરવા પડે ને ઘણી બધી પ્રોસેસ થઈ જાય. પણ બાલાજીના શીંગદાણા રેડીમેડ મળે છે એટલે એ પ્રોસેસ તો કંઈ કરવાની છે નહીં. અને સેવ પણ આવી ગઈ છે અને આવું બધું છે. તો ચાલો ફટફટ દાબેલી બનાવી લેવી ને ફટાફટ જમી લઈએ. તો જો હવે છે ને આપણે સમર્પણ દાબેલી કચ્છી દાબેલીનો મસાલો છે આપણે ગરમ તેલ કરીને પછી એમાં મસાલો નાખી દેવું એને પછી બટેકામાં આપણે નાખી દેવું.
માવો એકદમ રેડી થઈ ગયો છે. એમાં આપણે નાખશું સિંગના દાણા. બાલાજીના સિંગના દાણા છે અને થોડાક આપણે દાડમના દાણા પણ નાખી દેવું અને આપણે નાખી દેવું કાંદા અને પછી આપણે એને મિક્સ કરી દેવું. એવું લાગે છે તો જો ગાર્નિશિંગ માટે ધાણા આપણે કટિંગ કરી નાખીએ છીએ. ગાર્નિશિંગ હો સુશોભન. ધાણા વગર ખોટું ગમે એ વસ્તુ હોય તમે ધાણા નાખો ને ત્યારે જ મસ્ત સ્વાદ અને દેખાવ આવે. આંખો માટે સારું. तो जो पूरा सॉस खत्म हो गया है, गुजराती लोग क्या करते हैं कि ऐसा ऐसा पूरा करके कुछ भी वेस्ट नहीं जाना चाहिए. जितना पैसा दिया है उतना वसूल होके जाना चाहिए. तो ऐसे ऐसे करके कोई भी चीज ले लो आप. कोलगेट में भी ऐसा करते हैं, कोई भी ट्यूब हो तो भी ऐसा करते हैं. पूरे पूरा ले ही लेते हैं. तो આપણે મોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે દાબેલીનું. હવે આપણે છે ને આને માવો પેક કરી દેવાનો છે. આ છે આપણે ટમેટો સોસ. માવો મીન્સ કે બટેકાનો જે બનાવ્યો હોય મસાલો કે માવો, હા સોરી મસાલો, બટેકાનો મસાલો એ આપણે ભરી દેવાનો છે. તો હું મમ્મીને જે સોસ કરીને આપું છું એટલે એ ભરતા જાય છે. ઘણા ખરા છે ને દાબેલીના પાવ છે ને પાવભાજીમાં ખાતા હોય. સુરત સિવાય લગભગ કઈ મળતા નથી. દાબેલીના પાવ છે ને બધે એ જ હોય. પાવભાજીના પાવમાં ખાલી સુરતમાં જ પટ્ટી પાવ આવે છે. બાકી દેહમાં જાવ જાવ ને પોલા ગમે સિટીમાં જાવ પાવભાજીના પાવ સુરતમાં જ મળે. એવું કેમ હશે? એવું કેમ હશે કે પાવભાજીના પાવ સુરતમાં જ મળે? એ તો સુરત વાળા એમ નહીં કે મોટી મોટી સિટી ધારો કે મુંબઈમાં નથી મળતા. મુંબઈ વાળા બનાવી ન હોય કે પાવભાજી પાવ ન બનાવીએ કે એટલે બનાવીએ કે પણ ઓલા બે ડિઝાઇન બનાવી. ઓલા શું કઈ એક જ ડિઝાઇન બનાવી હારી. જો વડાપાવમાં હાલે, એકાદું તો કોઈ હશે ને વેચાવાળું એમ. વડાપાવમાં હાલે, દાબેલીમાં હાલે, પછી મિસળ પાવમાં હાલે, પાવભાજીમાં હાલે, બધામાં એકનો એક જ પાવ હાલે. ટેસ્ટ અલગ આવે. આપણે પાવભાજીમાં લાંબા પાવ ખાવી ને પટ્ટી પાવ તો મજા આવે ખાવાની. હા આખો બાબરા રખડ, આખો કુંડલા રખડ, ક્યાંય તને પટ્ટી પાવ ન મળે, આ જ પાવ મળે. આપણે ગલુડી દૂધ લઈ છે ને, હા ત્યાં જો સંજય દૂધ લેવા ગયો તો એ ભાઈએ જો 3 દૂધી અને આટલો ભીંડો આપ્યો. શ્યામ જો દનૈયાલાલ કે દનૈયાલાલ દનૈયાલાલ એટલું છે. સારું કહેવાય આટલું શાક દર વખતે આપે છે. હા તે પેલા ભીંડો 3-4 કિલો ભીંડો આવ્યો હતો. ઓર્ગેનિક શાક. હા ઓર્ગેનિક શાક. એટલે આમ તો 5 રૂપિયા વધારે લે દૂધના પણ આપણે આમ વસૂલ થઈ જાય. 5 રૂપિયા કેમ તો વધારે વધુ થયો? કેટલા રૂપિયા દૂધ આવે આપણે? 85 લીટર આવે. 85 નું લીટર આવે. બાર બધે 60 ને 70 ને 65 નું એમ આવે છે. આપણે ઘણા પૈસા વધારે દેવીશું. પણ વધારે દે પણ દૂધ એમ છે ને. હા એટલે એમ કોસ તમે કીધું કે 5 રૂપિયા વધુ પણ 5 રૂપિયા વધુ નથી ખાતા એમ વાત છે. એમ તો હમણાં જમરૂખ પાકશે તો જમરૂખે આપશે. એમ બધું આવશે ને. જમરૂખે આવે છે વારે વારે. તો જો આપણે છે દાબેલીને શેકવા માટે મૂકી દીધી છે હવે. એ જો બાટલો બધો વાળી ગયેલો સાચી તો બહુ વળી ગયેલો નીકળ્યો. લીલા બેને વધારે પાડે છે એને. પછી બહુ ન ભીના. તો જો સાંજનું વાળું કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે આપણે દાબેલી. તો ચાહે મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે, પપ્પા પણ જમવા માટે. જય શ્રી કૃષ્ણ પપ્પા. અને સંજયભાઈએ તો ઓલમોસ્ટ જમી લીધું છે અને રોનકે પણ ક્યારનું જમી લીધું છે. તો ચાલો આપણે હવે જમી લઈએ. તો દાબેલી ખાઈ લીધી છે અને દાબેલીના પાવ મોટા હતા તો 2 કમ્પ્લીટ કરી તો પેટ ભરાઈ ગયું. માંડ ખાધી. આજ તો 5 કિલોમીટર હાલવું જોઈએ ને. 5 કિલોમીટર પછી દૂધીનો લોટ બનાવો. આ મને લાગે હાલવાનું કેન્સલ રહે. એવું છે. તો કાંઈ નહીં, જો આપણે છે ને ભગવદ્ ગીતાના શ્લોકમાં છે ને 20 નંબરનો શ્લોક પહોંચ્યા છે. તો શ્લોક નંબર 20. અત વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધૃતરાષ્ટ્ર ન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુર્ધમ્ય પાંડવ હૃષિકેશમ તદા વાક્યમ ઇદમ આહ મહીપતે. તો તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો. હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રને વ્યૂહમાં ગૂંથવાયેલા જોઈને અર્જુન પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યા. તો હવે છે ને અર્જુનના મનમાં છે ને ઘણું બધું કન્ફ્યુઝન થાય છે કે મારે કોને મારવા ને કોને ન મારવા.
અને અર્જુનનો જે રથ હતો ને એમાં એક ધજા હતી ને એમાં છે ને હનુમાન દાદાનું ચિહ્ન હતું એમ. એટલે હનુમાન દાદા પણ છે ને અર્જુનને સપોર્ટ કરતા હતા, કૃષ્ણ ભગવાન પણ અર્જુનને સપોર્ટ કરે છે. એટલે જીત તો નક્કી જ હતી કે પાંડવોની જ થશે એમ. અને આપણે જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું હતું ત્યારે હનુમાન દાદા કોની સાઈડ હતા? રામ ભગવાનની સાઈડ હતા, એને સપોર્ટ કરતા. જ્યારે કેમ રામ જીતી ગયા, રામે જ્યાં ભગવાન હોય ત્યાં જીત છે, બરોબર ને? તો આ શ્લોકમાં બધું જો એવું જ વર્ણન કરેલું છે. અને હવે શરૂઆત થાય જે અર્જુનના મનમાં સવાલ ઉઠશે અને કૃષ્ણ ભગવાન છે ને એના બધા એના જવાબ દેશે. તો આજે આપણે શ્લોક નંબર 20 એટલું જ છે. તો ચાલો આપણે થોડી કોમેન્ટ લઈ લઈએ. ચાલો કોમેન્ટ ને હું ફટાફટ લઈ લઈએ. પછી મમ્મીને જવાનું છે છઠ્ઠી માં, મારે બનાવવાનો છે દૂધીનો હલવો. તો તમને ખબર મમ્મી છઠ્ઠી કેમ કરવામાં આવે છે? હા, છઠ્ઠે દિવસે છઠ્ઠી કરે. આજ વિધાતા લેખ લખવા આવશે. રાતે 12 વાગ્યા પછી વિધાતા લેખ લખે. એટલે આ છઠ્ઠે દિવસે છઠ્ઠી કરે. એમને પણ આવું ક્યાંથી શરૂ થયું છે તમને ખબર? આ તો પછી આ પહેલાનું હાલ્યું જ આવે છે આપણે. એ વાત છે. અને આજે તમને ખબર છે કૃષ્ણ ભગવાનની છઠ્ઠી થાય, આમ તમે જોવો તો આ જો એની આજ થાય. હા, કૃષ્ણ ભગવાનની છઠ્ઠી કેવાય ઈ આઠમનો જલમ, આનો આઠમનો જલમ છે. અને કૃષ્ણ ભગવાન એટલે આજે છઠ્ઠી નું છે ને એમ બધા કહે છે કે કૃષ્ણ ભગવાનની પહેલી છઠ્ઠી છે ને કૃષ્ણ ભગવાનની થઈ હતી, એવું ત્યાંથી છઠ્ઠી નું આવે છે એમ. હા, એટલે એવું આવે છે. એમાં કઈક કથા હતી કે શું કહેવાય, કંસમાં માતા અને કૃષ્ણ ભગવાનને મારી નાખવાના હતા. જો ને ભવિષ્યવાણી થઈ હતી હા, એને તો ખબર જ કે નાનું છોકરું કે ગોકુળમાં જન્મ લે ને તને મારી નાખશે એમ. એને પછી પૂતનાને કીધું, દેવકીનો તારો 8મો સંતાન તારો કાળ છે. તે પછી એને દેવ ઓલા શું કહેવાય, પછી એને બેન પૂતના હતી ને, કંસે પૂતનાને કીધું કે ત્યાં જા અને જે પણ 6 દિવસના છોકરા હોય ને એ બધાને તું મારી નાખજે એમ. એટલે આ મેં તને આ ગીત ગાયું તું નતું? હા, માસી મથુરાથી મળવા આવ્યા. હા. ઈ જ પૂતના માસી. હા, ઈ પૂતના માસી. ઈ જ માસી મથુરાથી એટલે મળવા કાનુડો આવ્યા. કાનુડાને રોવા મળ્યો. હા એટલે એને પેટ ભરાવા ઈ બેઠી માસી. હા. પછી એક પૂતનાનો શું કહેવાય, ઝેર આમ ઓલું ચડી ગયું ને પૂતનાએ પછી મરી ગઈ. મરી તો નથી, એ ઘા કરી દીધો. ઘા કરી દીધો. કંસ પાસે પોગી ગયા. પણ એમાં એવું હતું કે પૂતના આવવાની હતી મારા બધા બાળકોને, એટલે કૃષ્ણ ભગવાન રડવા લાગ્યા એમ. તો યશોદા માતાને ચિંતા થવા લાગી એમ કે આ બધું કેમ મુકરા થવા, કાનો રડે છે એમ નહીં, કાનો ઉકરા રડે છે. તો પાર્વતી માતાને છે ને પ્રાર્થના કરી. તો પાર્વતી માતાએ પોતાનું શું કહેવાય, છઠ્ઠી માતા એવું કંઈક કહેવાય, છઠ્ઠી માતા વાળું સ્વરૂપ એ ભગવાન પાસે મૂક્યું એટલે ભગવાનની રક્ષા કરે એમ. અને પછી ભગવાન કે તમે મારી રક્ષા કરો, મારે કે પૂતનાને હણવાની છે અને મારે મારવાની છે એમ. અને તમે મને રક્ષણ આપો માં ને તમે જાઓ. અને હું તમને વરદાન આપું છું કે આજથી કે તમે છે ને બધા છોકરાઓને છઠ્ઠીમાં જાઓ અને એના તમે લેખ લખશો. અને ત્યાંથી પછી છઠ્ઠી માતા જેવું આવ્યું એમ. એવું મેં વાંચ્યું હતું, મને ખબર નથી સાચું હોય ખોટું હોય. હવે જોવી તમે કોમેન્ટ કરજો કે સાચી વાત છે કે ખોટી વાત છે. અને એક બીજી વાત એવી કઈક હતી, હા 6 દિવસ સુધી કૃષ્ણ ભગવાન જન્મ્યા ને તો 6 દિવસ સુધી ગોકુળમાં ઓલું શું કહેવાય ઉત્સવ મંડાણો. 6 દિવસ સુધી હાલ્યો ઉત્સવ. હા, 6 દિવસ. હા, 6 દિવસ. એકદમ. અને કાંઈ રાત નથી, ખબર જ હા. નહોતી, દિવસ જ નહોતો. એટલે છઠ્ઠા દિવસે છે ને કૃષ્ણ ભગવાન રોવા માંડ્યા, બહુ રોયા. તે ભગવાને બ્રહ્મા ભગવાને છે ને એને કીધું કે તમે ભગવતી માતાને કીધું કે તમે કૃષ્ણ પાસે જાઓ અને એને શું કહેવાય, લેખ હા લખ. કેમ એટલું બધું રડે છે એમ. જ્યાં ભગવતી માતા જાય ને તે કૃષ્ણ ભગવાન છાના રહી જાય. અને પછી બસ આવી રીતના છાના રહી જાય ને તો યશોદા માતા છે ને કે હાશ પર કાન પર નજર ન લાગે એમ કરીને પણ જો ઢાંકી દે. અત્યારે છોકરું જલમે દાંત કાઢે ને એટલે તરત જ એમ કે વિધાતા દાંત. હા એટલે યશોદા માતાએ ઢાંકી દીધું. એટલે પછી ભગવતી માતા છે ને કૃષ્ણ ભગવાન નહોતા જોઈ શકતા. એટલે બ્રહ્માએ પછી ત્યાંથી વરદાન આપ્યું એને ભગવતી માતાને કે તમે છે ને બધા છોકરાને છઠ્ઠીમાં જાઓ અને બધાને છોકરાને તમે મુખ તમે જોઈ શકશો એમ. ત્યાંથી પછી એટલે રાતે એમ કે રાતે વિધાતા લેખ. હા એટલે રાધે વિધા, હા. અને ઈ છોકરો જ વિધાતાને જોયે કે અને વિધાતા છોકરો બીજા કોઈ ઈ દાંત કાઢતો ને એટલે એમ જ કે જેમ વિધાતા દાંત હા કાઢે. એમ. એટલે જો એવી રીતના છે બધી કહાની હોય. તમે કોમેન્ટ કરજો હશે ત્રીજી કહાની ખબર હોય તો 2 કહાની ભેગી થઈ છે. તો ચાલો આ બધું તો છે, આપણે છે ને થોડી કોમેન્ટ લઈ લેવી. તો જો વૈશાલી પટેલ છે એની ફર્સ્ટ લાઈક, ફર્સ્ટ કોમેન્ટ અને ફર્સ્ટ વ્યૂ આવી છે. તો વૈશાલી બેન તમારો ખૂબ ખૂબ આભાર. તમને આવી રીતના સપોર્ટ તમે કરતા રહેજો અને બધા સપોર્ટ આવી રીતના કરતા રહેજો. અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને તમારા વોટ્સઅપ ગ્રુપ હોય ને, ફેમિલી ગ્રુપ હોય, કાકા માસીના એટલે કાકા બાપાના ગ્રુપ હોય, મામા ફઈના ગ્રુપ હોય, એકવાર તમે છે ને અમારા વિડીયો છે ને જરૂરથી શેર કરી દેજો. પછી જોવો ન જોવો એ તો એ લોકોની વાત છે, પણ તમે શેર જરૂર કરી દેજો. પછી માયા ઓઝાની કોમેન્ટ આવી છે, આ કલરફુલ છોડને ઓફિસ ટાઈમ કહેવાય છે. ઓફિસ જવાના ટાઈમે ખીલે છે ને પાછા આવા ટાઈમે બંધ થઈ જાય છે એટલા માટે. એ વાત સાચી છે. સવારે મેં જોયું હતું તમે ગયા પછી 9 વાગે
તે ફૂલ ખીલી ગયા તમે હાજે જોવાનું ભૂલી ગઈ એટલે આઈ થિંક તો મુરઝાઈ જ ગયા છે એટલે ઓફિસ ટાઈમ એમ કીધો ભાઈ આ ઈ ફૂલ હંમેશા છે ને સવારે સવારમાં ખીલે. સૂર્ય ઉગે ને તે ખીલે સૂર્ય ઉગે ત્યારે નહીં, 9 આજુબાજુ ખીલે છે એટલે મતલબ ઈ સવારમાં ખીલે ને સાંજ થાય ને ત્યાં કરમાઈ જાય કરમાઈ જાય. એટલે ઓફિસ ટાઈમ કે તમે સવારે જાવ હા, તે સાંજે ખીલે અને ઓફિસ તો વી આવશે તો હા. કરમાઈ જાય હોય એમ અને આ માયા ઓઝાબેન છે ને આપણે ઘણી બધી મસ્ત ઇન્ફોર્મેશન આપે છે તો તમે છે ને આમે જ કોમેન્ટ કરતા રહેજો ને અમારું નોલેજ છે ને વધારતા રહેજો. પછી રિદ્ધિ તળાવે કહે છે જય શ્રી કૃષ્ણ, તમારા ફેમિલીમાં બધાનો શાંત સ્વભાવ છે અને તમારા સાસુ જોડે સારું બોન્ડિંગ છે. તો પાયલ કથિરિયાની કોમેન્ટ આવી છે જય સ્વામિનારાયણ, નાઇસ બ્લોગ, થેન્ક યુ પાયલબેન. અરુણાબેન મુંગાલા કહે છે અમે સુરતથી જ જોઈએ છે, જય સ્વામિનારાયણ. તો જય સ્વામિનારાયણ અરુણાબેન. અને માયા ઓઝા કહે છે મસાલા સિંગની સાથે ગોળ ખાઈ જોજો, મસ્ત લાગે છે ને હેલ્ધી પણ હોય છે. સાચી વાત છે, ગોળ અને સિંગ તો સુપર કોમ્બિનેશન. પણ આપણે જે દી દાણા ન તળી તે દી કાશી સિંગને ગળું હા જ્યારે એમ જ ખાય છે. હા અને અમારા ઘરમાં મોસ્ટ ઓફ સિંગ દાણા જ ભાવે જ છે. ડિમ્પલ શાહ કહે છે નાઇસ બ્લોગ, સુવિચાર સરસ છે, થેન્ક યુ ડિમ્પલ બેન. વીએમ રાવલ કહે છે માસીએ ખૂબ સરસ ગાયું, વરસતી વાદળીને નાચવાનું મન થઈ ગયું. વાહ. થેન્ક યુ. ફતેમાં લક્ષ્મીધાર કહે છે મસ્ત સુવિચાર છે રાધિકાબેન, થેન્ક યુ. તો કાંઈ નહીં, આપણે છે ને સુવિચારને આપણે કન્ટિન્યુ કરશું, રોજ એક સુવિચાર આપી જ દેવું. શિલ્પા રાઠોડ કહે છે જય સ્વામિનારાયણ રાધિકાબેન, તમારા બ્લોગ રોજ બહુ મસ્ત હોય છે અને તમે ભગવદ્ ગીતાના શ્લોક રોજે વાંચો છો ને અને ભજન ગાય છે રોજ, એ પણ બહુ સરસ છે. થેન્ક યુ શિલ્પાબેન કોમેન્ટ કરવા માટે. દિનેશ પપ્પાએ કીધું છે જય સચ્ચિદાનંદ. જય શ્રી પછી કુંજન ચૌહાણ કહે છે નાઇસ બ્લોગ ધી મસ્ત ફેમિલી, થેન્ક યુ કુંજનબેન. પૂજા પટેલ કહે છે સુવિચાર ઇઝ ગુડ દીદી, થેન્ક યુ. ઈલા રાજા કહે છે મારો જિલ્લો પણ અમરેલી છે, સાવરકુંડલાની બાજુમાં કેરાળા, હાલ મુંબઈ રહું છું. કેરાળા. ઓકે. ગમી ગયા. જીતેન્દ્ર સાવલિયા કહે છે રાધિકા તારા બ્લોગ સરસ છે, મજા આવે છે જોવાની માસી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પછી દેવ ગોંડલિયા કહે છે નાઇસ સુવિચાર છે, થેન્ક યુ. ફતેમા લક્ષ્મીધાર કહે છે હા રાધિકાબેન અમે પણ મજામાં છીએ. હા આજે તમે જા વાઈકો, તમે મારી કોમેન્ટ રોજ વાંચો છો, મને બહુ જ ગમે છે, થેન્ક યુ બેન, થેન્ક યુ. ફતેમા લક્ષ્મીધાર કહે છે સિંગ બહુ મસ્ત બનાવ્યા માસીએ. હા. ગીત પટેલ કહે છે તમે મરચા લોઢીમાં કેમ તળતા, કઢાઈમાં કે તપેલીમાં તળાઈને? એમ મમ્મીને ઘણી વાર કીધેલું જ છે પણ તઈ મમ્મી છે ને ઈ એમાં એ છે ને મને આના પપ્પાએ એમ કે શાકનું તેલ મૂક ને તઈ તળી નખાય હારે. પણ મને એ સેટિંગ જ નતા થતું. મને આ લોઢી ફેંકો તો તે ઉડવું હોય તો ઉડે પણ ડિઝાઇન પડે. એમ ડિઝાઇન હરકી પડે. ઓલામાં હાકડા વાસણમાં છે ને ડિઝાઇન કોઈ વાત જ ન પડે એમ. આપણે શાક નથી મોટું તો લાંબુ ગોળ જ છે પણ એ એમાં નકરું શાક બગાડવાનું. હા ઈ થાય એવું બધું છે. તો રામનાથ ગોંડલિયા કહે છે હું જામનગરથી છું, હવે તમારા બ્લોગ રોજ જોઉં છું, તમારા ભાઈના પણ રોજ જોઈએ છીએ, બંનેના બ્લોગ મસ્ત હોય છે. તો થેન્ક યુ રામનાથભાઈ. જામનગરથી અમારા બાજુવાળા જામનગરના જ છે. હા જામનગરના જ છે. પૂજા પટેલ કહે છે નાના ઠાકોરજીના વાઘા ક્યાંથી લીધા છે? તો નાના ઠાકોરજીના વાઘા તમે જન્માષ્ટમી પર સ્પેશિયલ બનાવ્યા છે ઘરે. બનાવ્યા છે. એનો ને- છે એમ કે હા એનો વિડીયો અપલોડ કર્યો છે કે વાઘા કેવી રીતે બનાવવા, તે તમે જોઈ લેજો, તમે જરૂર ઘરેથી ટ્રાય કરજો. મેં સૌથી પહેલા અમે જોયું હતું નેટ ઉપર કે અવેલેબલ છે કે નહીં, તમે નેટ ઉપરથી મંગાવી લેવી, ઓનલાઈન મંગાવી લેવી, એમ પણ ક્યાંય અવેલેબલ નથી. તો તમારે આ વાઘા જોતા હોય તો તમારે હાથે બનાવવા પડશે અને બહુ મહેનત નથી, તમારે આસાનીથી બની જાય, ડોન્ટ વરી. પછી કૃષ્ણા ચોલેરા કહે છે જય શ્રી કૃષ્ણ રાધુ દીદી. રાધુ દીદી રાત્રે દીધી. તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે છે, મસ્ત નેચર છે તમારો એન્ડ તમારા સાસુ મોમનો ભજનની કઈ ચેનલ છે? તમારા સાસુ મોમની ભજનની ચેનલ છે હીરુના ભજન. નીલમ રાજપાલ કહે છે નાઇસ સુવિચાર છે રાધિકાબેન. તો થેન્ક યુ નીલમબેન. ગંગાબેન ફૂટ કહે છે રાધિકાબેન તમારા વિડીયો કેટલા વાગે આવે છે, સાંજે આવે કે સવારે? તો મોસ્ટ ઓફ અમારા વિડીયો છે ને 9:30 મોટે ભાગે આવી જાય છે, પણ અમુક વાર છે ને લેટ થઈ. અમારે એવું છે રોજને રોજ વિડીયો આવે છે ને એટલે કેવી રીતના નવરા થાય એના ઉપર ડિપેન્ડ કરે. એટલે 9:30 થી 10 ની વચ્ચે તો આવી જ જાય, અને વધારે પડતું જો મોડું થઈ ગયું હોય ને તો તમને બીજે દિવસે સવારે 8 વાગે એ વિડીયો તમને જોવા મળશે. પછી દેવ ગોંડલિયા કહે છે કીર્તન પણ બહુ મસ્ત હતું, થેન્ક યુ. વૈશાલી પટેલ કહે છે હું પણ અમદાવાદથી જ છું. ઓકે. હેમાક્ષી મોરી કહે છે રાધિકાબેન બહુ મસ્ત વિડીયો છે તમારા, મને બહુ ગમે છે. તો થેન્ક યુ હેમાક્ષીબેન, જો આવી રીતના સપોર્ટ કરતા રહ્યો અને અમારી ચેનલને છે ને શેર કરતા રહ્યો. પૂજા પટેલ કહે છે દીદી હું
પુણેથી જોઉં છું. ઓકે, થેન્ક યુ પૂજાબેન. બસ, બસ. પુણેથી જોવે છે. ગીત પટેલ કહે છે મને આવી ભેળ બહુ ભાવે, હું રોજે બનાવું છું. હું તે નાની હતી ત્યારે તો રોજે બનાવતી, હવે છે ને થોડુંક ક્યારેક ક્યારેક બનાવી, બાકી બહુ મજા આવે ભેળ ખાવાની. તો જો અત્યારે આપણે એટલી જ કોમેન્ટ હતી. તો આ વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.